રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. ફરિયાદ આપેલ કે ભરતભાઈ મનુભાઈ કોલડિયા, વિપુલભાઈ મોહનભાઈ કાકડિયા, જયસુખભાઈ નાનજીભાઈ સતાણી, સંજયભાઈ વલ્લભભાઈ માંગુકિયા તેમજ પોલીસ તપાસમાં નીકળે તેઓ દ્વારા અગાઉથી જ કાવતરું ઘડી ફરિયાદીની પાવર ઓફ એટર્ની ન હોવાનું જાણવા છતાં ફરિયાદીની મગોબ ગામની જમીનના સોદાઓ કરી તે અંગેના વ્યવહારો કરી તે અંગે અગાઉથી જ દસ્તાવેજ કરવા માટે તેનું રજીસ્ટ્રેશન કરાવી રાખી કરોડો રૂપિયાના સ્ટેમ્પ પણ લઈ રાખી ખોટી રીતે ફરિયાદીની જાણ બહાર કબૂલાતનો પાવર કરાવી લઈ તેના આધારે મગોબ ગામની બ્લોક નંબર 4 પૈકી બેનો વેચાણ દસ્તાવેજ કરી લઈ ખોટી રીતે ફરિયાદીને રૂપિયા ચૂકવેલ હોય અંગેની ખોટી પહોંચો ઊભી કરી ખોટી રીતે બીજી જમીનોના દસ્તાવેજો ફરિયાદીની જાણ બહાર સહીઓ કરાવી લઈ ખોટો પાવર નોટરાઇઝ કરાવી લઈ ગંભીર ગુનાહિત કૃત્ય કરેલ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર .live, સુરત. બોગસ રસીદો બનાવીને આખો ખેલ છે એ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્લાનિંગ મુજબ આખો ખેલ પાડવામાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. તસવીરો તમે જોઈ શકો છો. સુરતમાં ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે. ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી. એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજય બાબુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવેલ છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ ચાલુ છે. આ જમીન બાબતે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરાવી. હાલ જે 4 આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે. જે પૈકી 3ની અમે ધરપકડ કરેલી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે. તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થઈ હતી એમની પણ ધરપકડ કરવામાં આવશે.